નિશાની બમ્પે એટલે ભયની નિશાની ફાયતકની નિશાની પુલ હાકડો છે ને વાહન ધીમે આંકો ને કામ ચાલુ છે ને રસ્તો બંધ છે ને 10 કિલોમીટરની ઝડપ ને ભાઈકરે શહેરિયા આવા માર્ગ મકાન વિભાગ વાળાએ પાટીએ માર્યા હોય બાપુ કુશળ ડ્રાઈવર એને કહેવાય કે બધા પાટિયા વાંચતા પોતાની ગાડી જવા દઈએ એમાં રાત્રે ગાડી લઈને નીકળો એટલે એક ડીમ કરે એક ફૂલ કરે એક ડીમ કરે એક ફૂલ કરે અને પછી પડખેથી નીકળી જાય અને ફૂલે ફૂલ જાય તો ભટકાય એટલે જીવતરનું મોટું જ્ઞાન બતાવે છે ક્યારેક બાપ ફૂલ થયો હોય તો દીકરાએ ડીમ થઈ જવું જોઈએ ક્યારેક હાહુ ફૂલ થયો હોય તો હવે ડીમ થઈ જવું જોઈએ અને ક્યારેક ઘરના ફૂલ થયા હોય તો ભાઈએ પોતે ડીમ થઈ જવું જોઈએ ફૂલે ફૂલ જાય ને તો ભટકાઈને પાટિયા નોખા થાય બાપુ અમારા કવિને કોકે પ્રશ્ન કરેલો કે ગંગા નદીમાં નાય એટલે પાપ ધોવાઈ જાય એટલે કવિએ કીધું 100% ધોવાઈ જાય ગંગા છે પાપ હરણી છે સગરપુત્રના 60,000 સગરપુત્રના મોક્ષ માટે ઉતરી છે એમાં સ્નાન કરો એટલે પાપ ધોવાઈ જાય પણ કવિએ કીધું છે ગંગાની કેપેસિટી છે ને 24 કલાકની છે આપણું પાપ ભરતભાઈ ગંગા 24 કલાક હાચે પછી આપણું પાપ છે ને ગંગા દરિયાને દે દરિયો છે આપણું પાપ 15 દિવસ લગી હાચવે અને 15 દિવસે બાપુની ભરતીનો ઓટ આવે ને એટલે તમામ પાપ આપણું છે દરિયો કાંઠામાં કાઢનાર નિયા ઓલા અગરિયા બેઠા એ પાપનું મીઠું કરીને કિલોનું પેકિંગ કરીને પાછા આપણા ઘીરે મોકલી દે તો આપણે જાત્રાએ જાય એટલે મજા આવે બાકી 15 દિવસ રબરમાટી કરતો ધાળીદારીએ પાછું આવશે હા તો બાપુ એક દોહી ઘઉં હુકો આપે કે ભાઈ લાકડીનો ડંગોરો લઈને બેઠી હતી કે મારે ઘઉંમાં ચકલું ચાચ ન બોરી જવું ચકલું મોઢું ન નાખી જવું આવી લોફડી દોરી એમાં બેઠા નીંદર ના જોલે ચડી પાછી ત્યાં નીંદર ઉઠીને ત્યાં બાપુ ઘઉંમાં બકરીએ મોઢું નાખ્યું અરે મારા ઘઉંમાં ચકલું ચાચ નો બોરે ની આ બકરી ઊભી થઈને ફેરવીને મારીને તો ભરતભાઈ કોકનું માંડલું બકરું મરી ગયું બાપુ ત્યાં ઓલા ઢેડવા વાળા છોકરાઓ પાસે કીધું છોકરાઓ મારા ફરી એમ બકરું મરી ગયું ઢેડીને નાખી આવો ને તો કે 5 પાલી ઘઉં ને 5 રૂપિયા થાય અરે મરી ગયો 5 પાલી ઘઉં તો દઉં 5 રૂપિયા ક્યાંથી કાઢવા 1 રૂપિયો દઈશ કે ના 5 પાલી ઘઉં 5 રૂપિયા થાય અઢી દઈશ મરી ગયા હવે તો આ પાડો નહીં 5 પાલી ઘઉં 5 રૂપિયા થાય એમાંથી 1 રૂપિયો ઓછો નહીં બંધ થઈ ગયો હાલો હાલો પાવર ડીમ ફૂલ મારી કબુઆ ડીમ ફૂલ મારી હાલો છે પાવર ડીમ થયો હવે તો આ પાડો તો કે ના ઓલી ખીજમાં ઓલી ડોસી બહુ છટકેલી ખીજમાં ઘીરે જઈને બાપુ સિંચણીયું હોય તું બકરીને કાચીએ બાંધ્યું બકરી ઠેડ્યું એમાં હું ઠેડીને નાખી ભરતભાઈ બકરી ઠેડીને નાખવા ગઈ તો ડેલી બંધ કરતા ભૂલી બહેનું એવું ભણવા ગામમાં આવ્યો તો વટાણું કરો એનો હાંઢીઓ ઊભી બજારે થઈ ગયો ફરિયામાં ડોહીના ફરિયામાં બાપુ ઠીકના કારેલીના વેલા જાંબેલા પણ બાપુ ત્યાં વીછી બેઠેલો ઊંટ ફરિયામાં ગયો ને જેવું કારેલું મોઢામાં લીધું બાપુ ખબર ન હોય તો કહી દઉં ઊંટના વીછે જીભે વીછી કરી એટલે ફટ દઈને મરી જાય 20 મિનિટે મરી જાય આને જ્યાં ઊંટે મોઢામાં કારેલું લીધું ને જીભે ડંખ માર્યો ને ભાઈ નીતિન ફરિયામાં જેમ જૂના મકાનનો કરવો પડે એમ લાંબો ન થયો અરે ડોહી બકરી નાખીને આવી ને તો હાંઢિયો મરેલો પડ્યો ઊંટ કાઢતા બકરું પેઠું બાપુ તેદીનું કહેવાનું પછી તો મણે ઘઉં દીધા બોલવું ગાવું વગાડવું તો માં ભગવતીની કૃપા હોય તો થઈ શકે એમાં મારી ના નથી બાપુ સારી રીતે વ્યવસ્થિત સાંભળવું ની દોઢી કળા છે સમજદારી અને સજનતા બે હાથે ને વેચાતા હોત તો ધોળત લેવા ધનપતિ આ નાણું ખર્ચી નતું આ જો વેચાતા દુકાનમાં કે મળતા હોત તો ઘણા કરોડપતિના વાહણા રખડે છે રખડતા હોત
દિનેશભાઈ હાલેણામાં જેને સમજદારી શીખી હોય અમારો દાન લે કે નિજ બાળ સુતે નિત પાલન મેં રઘુનાથ કે ગાયન ગાવતી હતી સાહેબ હાલેણાથી જેને સમજદારી શીખી હોય પાવર વધઘટ થાય છે. એમાંય આપણે રામાનંદી સાધુ સમાજ સાહેબ ભરતભાઈ આજના બાળકો જ્યારે સ્પાઈડરમેન ને શક્તિમેન ને એના જે પિક્ચરો જોવે છે ને એને કોક દિવસ હનુમાનજીની વાતો સંભળાવું કે ભાઈ મારા વારામાં ચા લઈને આવે ને મને રાણોજી લાગે ને ઈ જાણે મીરાબાઈ હોય હવે સંતોને ચા આપી અને પછી ઘડીક ચાનો પ્રોગ્રામ ઓડિયન્સમાં અહીંયા હા આવી રહ્યા મોરલી વગર તો એની સામે લીંબુ ન કટાય